मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. મિત્રો, આજના 16મા અંકમાં અમે આપને લઈ જઈશું પાટણ લોકસભા મત વિસ્તારમાં. રણકાંઠે વસેલો અને પાકિસ્તાની સરહદ સાથે સંકળાયેલો આ મત વિસ્તાર અનેક પ્રકારની વૈવિધ્યતા ધરાવે છે. 500 વર્ષ સુધી ગુજરાતની રાજધાનીનું શહેર રહેલું અને ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહના નામે ઓળખાતું ઐતિહાસિક શહેર પાટણને આજે તેની ભવ્ય સાંસ્કૃતિક ધરોહર અને વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન મળ્યું છે. રાણીના વાવના પથ્થરોમાં કંડારાયેલ શિલ્પ સ્થાપત્યના કારણે તેમજ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં ની કહેવત સાથે દેશ વિદેશમાં જાણીતું છે. આ મત વિસ્તાર શિક્ષણ, આરોગ્ય અને વ્યાપારિક મથક તરીકે પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતું છે. સંયુક્ત મહેસાણા જિલ્લાનું 1997માં વિભાજન થતાં પાટણને અલગ જિલ્લાનો દરજ્જો મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટણ શહેરની ભવ્ય સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ કક્ષાએ પહોંચાડીને યુનેસ્કો દ્વારા પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સ્મારકોની યાદીમાં સ્થાન અપાયું છે. રાજકીય રીતે પણ પાટણ લોકસભા મતવિસ્તાર પ્રભુત્વ ધરાવે છે. એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચારણકામાં આવેલો છે. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ ધારપુર મેડિકલ કોલેજ પાટણમાં આવેલી છે અને વર્ષોથી આ ક્ષેત્ર દવાખાનાની નગરી અને મેડિકલ હબ તરીકે ઓળખ ધરાવે છે. કરોડો રૂપિયાના ખર્ચે પાટણ નજીક પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ કરાયું છે, જે ડાયનોસોર પાર્ક તરીકે પણ જાણીતું છે. ઘઉં, બાજરી, જીરું, વરિયાળી, ચણા, ઈસબગુલ જેવા મુખ્ય પાકો ઉપરાંત ગાજરનું ઉત્પાદન અહીંયા સૌથી વધુ થાય છે. સિદ્ધપુરમાં સરસ્વતી નદીના તટે કાત્યોકનો ભવ્ય મેળો ભરાય છે. સિદ્ધપુર માતૃશ્રાદ્ધ તરીકે જાણીતું છે. વઢિયારમાં ખોડિયાર માતાનો મેળો અને પાટણમાં પદ્મનાભ ભગવાનનો મેળો દર વર્ષે યોજાય છે. પાટણ લોકસભા મતવિસ્તારની વધુ માહિતી આપે છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ. પાટણ લોકસભા બેઠક પર ભારતીય જનતા પક્ષ દ્વારા વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કરીને 2024ની લોકસભા ચૂંટણી માટે ફરી ટિકિટ આપી ઉમેદવાર બનાવવામાં આવતા રાજકીય માહોલમાં ઉત્સાહનો સંચાર પ્રસર્યો છે. જોકે પાટણ લોકસભા મત વિસ્તારમાં 10,39,108 પુરુષ મતદારો અને 9,80,064 મહિલા મતદારો છે, જ્યારે સમગ્ર સંસદીય મતક્ષેત્રમાં 2,073 મતદાન મથકો છે. પાટણ સંસદીય મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. 2019ની ગત લોકસભાની ચૂંટણીમાં 56.24% જેટલું મતદાન થયું હતું. આ ચૂંટણીમાં પાટણ લોકસભા મત વિસ્તારના ભરતસિંહ ડાભી, કે જેઓ પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, તેઓ 1,93,879 મતોની જંગી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. ભરતસિંહ ડાભીને 6,33,368 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરને 4,39,489 મત મળ્યા હતા. 2024ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો સજી ધજીને તૈયાર થઈ રહ્યા છે. તો બીજી તરફ પાટણ જિલ્લાનું ચૂંટણી અને વહીવટી તંત્ર પણ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે
તૈયારીઓને આખરી ઓપ આપીને સજ્જતા ધારણ કરી રહ્યું છે. એટલું જ નહીં, ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને નવા નોંધાયેલા યુવા મતદારો અવશ્ય મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને લોકતંત્રના આ સૌથી મોટા પર્વમાં તેમના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા આગળ આવે તે માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. આકાશવાણીના ભારત વિકાસ ડાયરી માટે પાટણથી રમેશ સોલંકી. પાટણ લોકસભા મતવિસ્તાર વિકાસમાં પણ અગ્રેસર છે. ચારેય બાજુ પહોળા રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રોડગેજ રેલવેને કારણે પાટણના વિકાસની ગાડી તેજ રફતારથી આગળ વધી રહી છે. આ ક્ષેત્રના સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ વધુ માહિતી આપી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મારા વિસ્તારમાં અનેક રેલવેના પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે. ખેરાળુમાં 100 વર્ષ પહેલાની માગણી હતી, જે મહેસાણા તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન, કે જે મેં નિયમ 370 હેઠળ લોકસભામાં રજૂ કર્યું હતું. એ યોજના રેલવેની 3000 કરોડ રૂપિયા નરેન્દ્રભાઈએ એ મંજૂર કરી. પાણીના પ્રશ્ને પણ પ્રધાનમંત્રી જલ યોજના દ્વારા ખેડૂતોને પણ પાણી પહોંચાડવાનું કામ કર્યું. આખા ભારતના ખેડૂતોને કિસાન નિધિ દ્વારા 4 મહિને 2000 રૂપિયા જમા થાય એવું ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા કરાવ્યા. આ ઉપરાંત વિસ્તારમાં રસ્તાઓ, નેશનલ હાઈવે રાધનપુરથી ઠેઠ ચાણસ્મા ગોજારિયા થઈ ગાંધીનગર સુધી જાય એવો નેશનલ હાઈવે પણ મંજૂર કર્યો. હમણાં જ વડાપ્રધાને આખા દેશમાં રેડિયો કનેક્ટિવિટી દ્વારા લોકોને સુવિધાઓ મળે એના માટે રાધનપુરમાં હમણાં જ રેડિયોનું સ્ટેશનનું ઓપનિંગ કર્યું. ગુજરાતમાં વિકસિત ભારત રથયાત્રા કાઢી અને જે શેવાળાના માણસો આ લાભથી વંચિત રહી ગયા હોય એવી 17 યોજનાઓ ના લાભાર્થીઓ ખોડી અને આ યોજનામાં સમાવેશ કર્યો અને એમને લાભ આપવાનું કામ એ વિકસિત ભારત યાત્રામાં કરવામાં આવ્યું. સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતમાં નહેરો દ્વારા પાણી પહોંચાડીને ઉત્તર ગુજરાતને હરિયાળું જો બનાવવાનું કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. ગુજરાતમાં નર્મદાનું પાણી કચ્છ, ઉત્તર ગુજરાતમાં રાધનપુર સુધી, સોતલપુર, રાધનપુર આવા શેવાળાના ગામડાઓ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ પણ કર્યું છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIRnews_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. કેન્દ્રની મોદી સરકારની 17 જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભો આ મત વિસ્તારના અનેક લોકોને મળી રહ્યા છે. આ અંગે પાટણ જિલ્લા વિકાસ અધિકારી DS પ્રજાપતિએ વધુ માહિતી આપી. નરેન્દ્ર મોદી સાહેબે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં શરૂ કરી. યોજનાઓ છે 17 જેટલી યોજનાઓ. એમાં ખાસ કરીને આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, આવાસ યોજનાઓ, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણની યોજનાઓ, હર ઘર જલ જલ જીવન મિશન, આ બધી યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી આનો લાભ પહોંચે એના માટે આ યાત્રાનું આયોજન પાટણ જિલ્લામાં પણ કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના 9 તાલુકાના 486 ગ્રામ પંચાયતોને એમાં સમાવેશ કર્યો હતો. વડાપ્રધાન શ્રી છેવાડાના માનવી સુધી પહોંચીને ખાસ કરીને જે સમાજના વંચિત લોકો જે રહી ગયા છે કે જેમને ઘણી બધી બાબતોમાં સરકારી યોજનાઓ એમના સુધી પહોંચતી નથી, એ પહોંચાડવા માટેનો જે ભગીરથ પ્રયાસ વડાપ્રધાન શ્રીએ કર્યો છે એમાં પાટણ જિલ્લો પણ અગ્રેસર રહ્યો છે અને પાટણ જિલ્લાના તમામ જે અધિકારી કર્મચારીઓ જે છે એમને ખડે પગે ખૂબ જ સફળતાપૂર્વક આ કામગીરી કરેલી છે. મોદી સરકારે મહિલાઓ અને કિશોરીઓના વિકાસ માટે પણ અનેક વિકાસ યોજનાઓ અમલમાં મૂકી છે.
પોષણ યોજનાઓના લાભાર્થી મહિલાએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. મારું નામ પટેલ ડિમ્પલ આશીષભાઈ છે. હું પાટણ શહેરમાં રહું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બહેનોની ખૂબ ચિંતા કરે છે અને સબળ માતા બાળકો કિશોરીઓની કાળજી લે છે. વડાપ્રધાન મોદી સાહેબ અમારા માટે ઘણી યોજના બનાવી છે. પોષણ યોજનાથી હું લાભાર્થી છું. મને બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ પેકેટ આપવામાં આવે છે, જેમાંથી જુદી જુદી વાનગીઓ બનાવીને ખાઈએ છીએ, એટલે અમને પોષણ મળે છે. નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. એનાથી અમારી દીકરીઓને અને કિશોરીઓને ખૂબ પોષણ મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુદ્રા યોજનાથી લોકો પોતાનો ધંધો રોજગાર શરૂ કરીને આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે. પાટણની લીડ બેંકના મેનેજર कुलदीप सिंह गहलोते आ अंगे વધુ માહિતી આપી. प्रधानमंत्री जी ने जीवन ज्योति बीमा योजना के अंदर जो स्कीम जारी की गई है, उसके अंदर पाटन जिले के अंदर अभी तक 1,53,000 लोगों को इसमें बेनिफिट मिला है और प्रधानमंत्री सुरक्षा बीमा योजना के अंदर अभी तक 3,54,105 लोगों को बेनिफिट मिला है और वही अटल पेंशन योजना जो कि प्रधानमंत्री के द्वारा जारी की गई है, उसके अंदर अभी तक 44,615 लोगों ने इसका फायदा उठाया है. साथ में ही प्रधानमंत्री जनधन योजना के लिए जो माननीय प्रधानमंत्री जी का जो उद्देश्य था सभी लोगों का खाता खोलने के लिए, अभी तक पाटन के अंदर 5,02,070 खाते खुले हैं, जिसके अंदर सभी लोग इसका बेनिफिट ले रहे हैं. प्रधानमंत्री मुद्रा योजना के अंदर पाटन के अंदर अभी तक हमने 1 अप्रैल 2023 से लगाकर दिसंबर 2024 तक हमने 16,925 अकाउंट सैंक्शन किए हैं, जिसके अंदर बैंकों ने 152 करोड़ रुपए का डिस्बर्समेंट किया है. प्रधानमंत्री जी ने कोविड काल के अंदर PM स्वनिधि योजना का भी लॉन्च किया गया है. पाटन के अंदर 5,453 लोगों को इसका फायदा मिला है और जिसके अंदर उनकी तीनों फर्स्ट फेज, सेकंड फेज और थर्ड फेज स्कीम के अंदर लगभग 7 करोड़ 4 लाख रुपए का बैंकों ने डिस्बर्समेंट किया है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે આ મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરીને સામાન્ય લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. સાંભળીએ સામાન્ય નાગરિકનો પ્રતિભાવ. હું પાટણનો જાગૃત નાગરિક રાજેન્દ્રકુમાર કેશવલાલ હિરવાણિયા. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી છેલ્લા 10 વર્ષમાં ગરીબલક્ષી ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. પાટણ શહેરને જોડતા તમામ રસ્તાઓ 4 લેન કરવામાં આવ્યા છે. સાથે સાથે વિકાસને ધ્યાનમાં રાખી ઓવરબ્રિજોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પાટણને અમૃત રેલવે સ્ટેશનમાં યાદીમાં સમાવેશ કરી એક અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. પાટણ જિલ્લાના નાગરિકોને પાસપોર્ટની સુવિધા મળી રહે તે માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પાટણ જિલ્લાની ઘણી બધી નવી કચેરીઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જે દીર્ઘદ્રષ્ટિ છે તેના કારણે પાટણને આરોગ્યલક્ષી, વિકાસલક્ષી ઘણી બધી સેવાઓ મળી રહી છે. વડાપ્રધાનની કલ્યાણકારી યોજનાના કારણે સામાન્ય માણસ પગભર થયો છે, સુખી સંપન્ન થયો છે અને તેમના જીવનમાં બદલાવ આવ્યો છે. આ નરેન્દ્ર મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નરેન્દ્રભાઈ મોદીને ધન્યવાદ આપીએ છીએ. શ્રોતા મિત્રો, પાટણ લોકસભા સંસદીય મત વિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. યુનેસ્કોની વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલ રાણીની વાવ, સહસ્ત્રલિંગ સરોવર, વીર મેઘમાયા સ્મારક સંકુલ, સરસ્વતી નદીના કાંઠે આવેલું માતૃગયા તીર્થ બિંદુ સરોવર, વરાણામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ ખોડલ માતાનું મંદિર, જૈન મહાતીર્થ શંખેશ્વર, દેવમાલામાં આવેલું દાઉદી વહોરા સમાજનું પ્રસિદ્ધ યાત્રાધામ પાર્શ્વનાથ જૈન દેરાસર જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પાટણ લોકસભા મતવિસ્તારના અનેક લોકોએ પાટણનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કર્યું છે. પાટણ જિલ્લાના ઝીલિયા ગાંધી આશ્રમના સર્વોદય કાર્યકર માવજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એક પાટણ શહેરની નાર પદમણી, આંખ નચાવતી ડાબીને જમણી, સુરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય ફાંસી ગળ ચુંદલડી લહેરાય, ઝંઝરિયું ઝમક 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 થાય. એક વાગડ દેશનો બંકો જોવાનીયો, રંગ જાણે એનો લાલ પાગણીયો, કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડું ભરતા નજરમાં આવે એવો નજરાય, દલડું ધબક 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 થાય. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. પ્રસ્તુત કરતા ભરત દેવમણી.
સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત અને સંકલન હિના મોદી. मतदान मतदान देने जाएंगे, भारत